ડીસામાં ધોળા દિવસે થયું ફાયરિંગ। ડીસા ફુવારા સર્કલ સર્વોદય બેંક પાસે ફાયરિંગ થતાં અફરાતફરી મચી ગઈ। ડીસા શહેરના ફુવારા સર્કલ નજીક સર્વોદય બેંક પાસે ભરબપોરે ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે। મળતી માહિતી મુજબ બેંકના સિક્યોરિટી ગાર્ડ બંદૂકની સાફ સફાઈ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક ટ્રિગર દબાઈ જતા ગોળી છૂટી જતા ફાયરિંગ થયું। આ ગોળી રોડ પર ઉભેલી રિક્ષામાં બેઠેલી મહિલાને વાગી હતી, જેનું નામ શંકરીબેન ઠાકોર રાણપુર હોવાનું સામે આવ્યું। ગોળી વાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ। સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। ઇજાગ્રસ્ત મહિલાને તરત જ ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। પેટમાં સોજો આવતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હવે સવાલ એ છે કે આ ગોળી અકસ્માતે છૂટી કે કોઈ બેદરકારીથી ઘટના બની, તે પ્રશ્ન ઊભો થયો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સિક્યોરિટી ગાર્ડની ભૂલ કે બેદરકારી અંગે તપાસ બાદ જ સત્ય બહાર આવશે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।